नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। केम छो? मजामा? धोरण 12 साइंस भौतिक विज्ञान प्रकरण नंबर 13 जेनु नाम छे न्यूक्लियस। लास्ट 17मा लेक्चरनी अंदर आपणे स्वाध्यायना दाखलाओनी शरूआत करी दीधी छे। एनी अंदर आपणे 1 થી 4 दाखला संपूर्णपणे जोया छे। जेनी अंदर चौथा दाखलामां तमने बीजो भाग એટલે કે બિસ્મથ માટે ન્યુક્લિયન દીઠ બંધન ઊર્જા અને બંધન ઊર્જા શોધવા માટે મેં તમને હોમવર્કમાં આપેલું છે। आज नेक्स्ट 18मा लेक्चरनी अंदर आपणे एना पछीना स्वाध्यायना दाखलाओने आपणे आगळ वधारवाना छीए। तो चालो आजनो आपणो दाखला नंबर छे 15मो। साथे साथे लखता जजो जेथी मारे भूसवुं होय तो वांधो आवे नहीं। चाल केल्क्युलेटर नोट पेन बधुं लईने बेसजो। स्वाध्यायनो 5मो दाखलो छे। શું કહે છે જોવો જોઈએ। એક આપેલ સિક્કાનું દળ 3 ગ્રામ જેટલું છે। ચાલો સિક્કાનું દળ આપણે આપ્યું છે। સિક્કાનું દળ m બરાબર 3 ગ્રામ। શું કહે છે રકમ? બધા ન્યુટ્રોન અને બધા પ્રોટોનને એકબીજાથી અલગ કરવા, બધા ન્યુટ્રોન અને બધા પ્રોટોનને એકબીજાથી અલગ કરવા માટે જરૂરી ન્યુક્લિયર ઉર્જાની ગણતરી કરો। કેમાંથી? તો કે સિક્કામાંથી। સિક્કામાંથી બધા ન્યુટ્રોન અને બધા પ્રોટોનને દૂર કરવા માટે જરૂરી ઉર્જા ગણવાની છે। સરળતા ખાતર સિક્કો સંપૂર્ણપણે કોપરનો બનેલો છે, એટલે કે કોપર 2963 નો બનેલો છે, એવું સરળતા ખાતર આપણે લઈએ છીએ। તો આપણે એવું કીધું છે કે બધા જ ન્યુક્લિયસને છૂટા પાડવાને આ કોપરનું દળ આપણને આપ્યું છે। માસ ઓફ કોપર ઇઝ ઇક્વલ ટુ 62.960 62.960 યુનિટ જેટલું છે। તો આપણને 3 ગ્રામના આ સિક્કામાંથી તમામે તમામ ન્યુટ્રોન અને તમામે તમામ પ્રોટોનને અલગ કરવા, તમામે તમામ ન્યુટ્રોન અને પ્રોટોનને અલગ કરવા માટે કેટલી ઉર્જા આપવી પડે, એટલે કે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાની આપણે વાત કરવાની કીધી છે। તો એના પહેલા કોપરના આ પરમાણુમાં એની ન્યુક્લિયસની બંધન ઉર્જા મળી જાય પછી આપણે સરળતાથી ન્યુટ્રોન અને પ્રોટોનને અલગ પાડવા માટે આપવી પડતી ઉર્જા શોધી શકીએ। જેમ કે પહેલા હું અહીંયા વાત કરું, ચાલો કે કોપર ન્યુક્લિયસ માટે અથવા તો પરમાણુ માટે હાલો ન્યુટ્રોનનું દળ n, પહેલા પ્રોટોનનું દળ કહું તો શું થશે? ZMP ઇઝ ઇક્વલ ટુ Z એટલે 29 ગુણ્યા 1.00727 યુનિટ। તો ચાલો કેટલું થાય? ZMP ઇઝ ઇક્વલ ટુ 29 ગુણ્યા 1.00727 યુનિટ। ZMP ઇઝ ઇક્વલ ટુ 29.2183 યુનિટ થાય। અને ન્યુટ્રોનનું દળ, પહેલા તો ન્યુટ્રોનની સંખ્યા 63 - 29 જેટલી થાય 34। તો n માસ ઓફ ન્યુટ્રોન ઇઝ ઇક્વલ ટુ 34 ગુણ્યા 1.00866 યુનિટ। શું થશે જોવો જોઈએ તો કે 34 ગુણ્યા 1.00866 તો n માસ ઓફ n ઇઝ ઇક્વલ ટુ 34.29444 યુનિટ। આથી કોપર પરમાણુની ન્યુક્લિયસની દળ ક્ષતિ એટલે કે ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા સીધી શોધી શકું। આથી કોપર ન્યુક્લિયસની બંધન ઉર્જા, હાલો કોપર ન્યુક્લિયસની બંધન ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા mc²। હાલો E બરાબર ડેલ્ટા m એટલે દળ ક્ષતિ, દળ ક્ષતિ એટલે આ બંનેના દળનો સરવાળો પ્લસ 29
પોઈન્ટ 21,083 એમાંથી બાદ કરવાનું છે 62 પોઈન્ટ, એટલે આટલું પ્લસ કરી નાખવાનું, પહેલા આ બેનનો પ્લસ સરવાળો, એમાંથી આ બાદ, કારણ કે આપણે સૂત્ર ખબર છે. સૂત્ર શું છે? ZMP પ્લસ NMN માઇનસ માસ ઓફ કોપર. હાલો એની જ કિંમત મૂકીએ છીએ એટલે અહીંયા આપને ઈ જવાબ મળશે. ઈ બરાબર માઇનસ આટલું કરો, શું થાય? 62.9296 ઇન્ટુ સી સ્ક્વેર છે. ચાલો, એટલે કે 0.5756 ગુણ્યા 931.5, સી સ્ક્વેર ઉડી જાય તો મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આને ગુણ્યા 931.5 કરી નાખું તો બંધન ઉર્જા કેટલી મળે છે? ઈ બરાબર EB ઇઝ ઇક્વલ ટુ 536.236 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. આ તો આપણને શું મળી? કોપરની બંધન ઉર્જા મળી. પણ આ કેટલા દળ માટે? 63. પરમાણુ દળાંક કેટલો? 63. તો પહેલા તો પરમાણુની સંખ્યા આપણે શોધવી પડે. તો એની અંદર આટલા, જો 63 માટે આટલા થાય તો 9 ગ્રામ માટે કેટલું? એટલે કે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાની વાત કરવામાં આવે તો 3 ગ્રામ સિક્કામાં પહેલા તો કેટલા ન્યુટ્રોનની સંખ્યા અને કેટલા પ્રોટોનની સંખ્યા હોય એ નક્કી કરવી પડે. તો પહેલા હું અહીંયા ત્રિરાશિ મૂકું છું. ચાલો કે 63 ગ્રામ કોપરમાં ન્યુક્લિયસની સંખ્યા એવો ગ્રેડવાંક Na જેટલી, Na એટલે 6.02 ગુણ્યા 1023. તો 3 ગ્રામ કોપરમાં ન્યુક્લિયસની સંખ્યા કેટલી? એટલે કે ન્યુક્લિયસની સંખ્યા n બરાબર, અથવા અત્યારે સ્મોલ n લઉં તો સ્મોલ n બરાબર 3 ગુણ્યા Na એટલે 6.02 ગુણ્યા 1023 છેદમાં 63. ચાલો કેલ્ક્યુલેશન કરો. 3 ગુણ્યા 6.02 ભાગ્યા 63 એટલે n બરાબર મળે છે 0.2866 ગુણ્યા 1023 એટલે કે n બરાબર 2.67 1 પોઈન્ટ આમ લઈ જાઓ ગુણ્યા 1022. તો 3 ગ્રામની અંદર આટલા પરમાણુ એટલે એની અંદર ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યા આ પ્રમાણે મળે. માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાની વાત કરીએ તો આની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કેટલી થાય? EBN. તો ચાલો કોપર ન્યુક્લિયસની EBN એટલે શું? તો કે EB ના છેદમાં A. EB ના છેદમાં A. EB એટલે કેટલો છે જોવો તો 536.236 એને ભાગ્યા A એટલે પરમાણુ દ્રઢાંક 63. 536.236 ભાગ્યા 63 એટલે કે આની EBN મળે છે કેટલી? 8.51 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ 63 જેટલા ગ્રામ માટેની EBN. તો એની અંદર આટલા પરમાણુની સંખ્યા હોય તો જોવો જોઈએ આટલા પરમાણુની સંખ્યાએ બંધન ઉર્જા આટલી, તો આટલા પરમાણુની સંખ્યા એ કેટલી? ત્રિરાશિમાં સીધું મૂકી શકાય. માટે 3 ગ્રામ કોપરના સિક્કાની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા EBN બરાબર શું થાય? 8.51 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે કે MeV એટલે 10⁶ થાય ગુણ્યા ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં કન્વર્ટ કરવા હોય તો કેટલા વડે ગુણવા પડે? 1.6 ગુણ્યા 10⁻19 ગુણ્યા, હાલો n એટલે સંખ્યા કેટલી છે?
2.87 ગુણ્યા 1022. ચાલો ગણતરી કરો છો શું મળે છે તો કે 8.51 ગુણ્યા 1.6 ગુણ્યા 2.87 એટલે કે 39.08. હાલો 22 અને 6 22 પ્લસ 6 માઇનસ 19 એટલે કે 10⁹ જૂલ. તો 39.08 ગુણ્યા 10⁹ જૂલ જેટલી ઉર્જા આપશો એક ન્યુટ્રોન અને એક પ્રોટોનને, ત્યારે એમાંથી પ્રોટોન અને ન્યુટ્રોન છૂટા પડશે. હવે જો તમે આ ઉર્જાને અત્યારે ગુણી છે, એ ઉર્જા 8.51 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ હતી, એને જૂલમાં કન્વર્ટ કરવી પડે. જૂલમાં કન્વર્ટ કર્યા પહેલા ઇલેક્ટ્રોન વોલ્ટમાં, મિલિયન એટલે 10⁶. ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં કન્વર્ટ કરો તો 1.6 ગુણ્યા 10⁻⁹ એને ગુણ્યા n એટલે કે કેટલી સંખ્યા છે એ. તો સરળતાથી આપણે આટલી. હવે એની જગ્યાએ જો તમે આ ઉર્જા મૂકશો 8.51 ની જગ્યાએ આ ઉર્જા મૂકો તો દરેક એટલે કે 3 ગ્રામના જે સિક્કો છે એમાંથી જેટલી ઉર્જા આપવી પડે એ કુલ ઉર્જા મળશે જો એની જગ્યાએ તમે આ મૂકો તો. રેડી? એટલે કે કઈ રીતે તમે કેવો પ્રશ્ન અહીંયા પૂછ્યો છે એના ઉપર આધાર રાખશે. તો ખાસ દાખલો જોઈ લેજો. સરળ છે પણ કેવી રીતે કરવું એ આપણે ખાસ મગજમાં બેસાડવાનું છે. તો આ છે સ્વાધ્યાયનો 5મો દાખલો. જોઈ લ્યો. ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો. ચાલો નેક્સ્ટ સ્વાધ્યાયનો 6થો દાખલો. ચાલો જો સ્વાધ્યાયનો 6થો દાખલો. આમ તો લગભગ સ્વાધ્યાયનો 6થો દાખલો છે એ કોર્સમાંથી નીકળી ગયો છે, પણ એમસીક્યુ માટે ખૂબ જ અગત્યનો છે એટલે આપણે એને ફટોફટ જોઈ લઈ. એની સ્વાધ્યાયનો 6થો દાખલો એમસીક્યુ માટે અગત્યનો છે, કોર્સમાંથી નીકળી ગયો છે. ચાલો શું કહે, નીચેનામાંથી ન્યુક્લિયર પ્રક્રિયાના સમીકરણ લખવાના છે. તો સમીકરણ પૂર્ણ કરો એવું નીટની અંદર તો આપણે પૂછાય જ છે, એટલે આપણે ફરજિયાત આને આપણે જોશું. તો પેલું જ આપણે કીધું છે કે રેડિયમ 88 માં શું થાય છે તો કે આલ્ફા ક્ષય થાય છે. આલ્ફા ક્ષય થવું એટલે હિલિયમ 24 ઉત્સર્જિત થવું. તો 88 માંથી 2 જાય એટલે એનો આગળનો પરમાણુ રેનોન થાય. શું થાય તો કે રેનોન 86 226 માંથી 4 જાય એટલે 222 પ્લસ ક્યુ જેટલી ઉર્જાનું ઉત્સર્જન કરે. આવી રીતે આપણે કરવાનું કીધું છે. તો પેલી પ્રક્રિયામાં આલ્ફા ક્ષય થાય. આલ્ફા ક્ષય એટલે હિલિયમ ન્યુક્લિયસ જ થયો ને, તો આ પ્રક્રિયાની અંદર આલ્ફા ક્ષય થયું. ચાલો બીજી પ્રક્રિયા કીધી છે પ્લુટોનિયમ 94 માંથી પ્લુટોનિયમ 94 ની અંદર એમાં પણ આલ્ફા ક્ષય એટલે હિલિયમ 24. રેડી? હાલો એમાં પણ આલ્ફા ક્ષય થાય છે કે યુરેનિયમ બનશે, એટલે કે આગળનું તત્વ યુરેનિયમ હોય, 2 ઓછા થાય એટલે 92 થાય ને, 92 238 પ્લસ ક્યુ જેટલી ઉર્જાનું ઉત્સર્જન કરશે. રેડી? એટલે આપણે આવી પ્રક્રિયાઓ જો નીટની અંદર પૂછાય તો આપણે શું ધ્યાનમાં રાખવું પડશે તો કે જેનું ક્ષય થાય છે અહીંયા આલ્ફા ક્ષય થાય છે. ચાલો તો એનો આગળનું તત્વ કયું છે એ આ મોટા ન્યુક્લિયસ માટે ભારે ન્યુક્લિયસને તમારે થોડાક યાદ રાખવા પડે. રેડી? હાલો ત્રીજી પ્રક્રિયા છે ફોસ્ફરસ 1532. ફોસ્ફરસ 1532 એની અંદર બીટા ક્ષય થાય છે. બીટા ક્ષય થવું એટલે એક ન્યુટ્રોનનું પ્રોટોનમાં કન્વર્ઝન થાય, એટલે કે સલ્ફર 1632 બને
અને એન્ટી ન્યુટ્રિનોનું ઉત્સર્જન કરે. રેડી? એન્ટી ન્યુટ્રિનોનું ઉત્સર્જન કરશે. ફોસ્ફરસ બીટા ક્ષય થાય. બીટા ક્ષય થવું એટલે આપણે યાદ હોવું જોઈએ. શું? બીટા ક્ષય થાય એટલે એક ન્યુટ્રોનનું પ્રોટોનમાં કન્વર્ઝન થાય. ચાલો, ચોથી પ્રક્રિયા છે બિસ્મથ 83 ની અંદર બિસ્મથ 83 એની અંદર બીટા ક્ષય માઇનસ થાય છે. હાલો, તો બિસ્મથ માંથી 84 થાય એટલે કે માઇનસ ક્ષય થતું હોય તો પોલોનિયમ 84 210 બનશે. પોલોનિયમ 84 214 210 છે ને? 210 બીટા ક્ષય થાય અને એન્ટી ન્યુટ્રિનોનું ઉત્સર્જન થશે. ચાલો, આ પણ ખાસ યાદ રાખવા જેવી પ્રક્રિયા છે. પ્રક્રિયા પૂર્ણ કરો એમાં ખાસ પૂછાઈ શકે. પાંચમી પ્રક્રિયા છે કાર્બન 611. કાર્બન 611 ની અંદર બીટા ક્ષય થાય છે પણ કેવું છે? બીટા ક્ષય થાય છે પણ પ્લસ થાય છે. એટલે કે એક પ્રોટોનનું ન્યુટ્રોનમાં કન્વર્ઝન થાય. એટલે કે કાર્બનની આગળનું તત્વ બોરોન 511 બને. શું બને? બોરોન 511 પ્લસ ન્યુટ્રિનો ઉત્સર્જન કરશે. રેડી? બીટા પ્લસ ક્ષય થાય તો એક પ્રોટોનનું ન્યુટ્રોનમાં કન્વર્ઝન, માઇનસ થાય તો ન્યુટ્રોનનું પ્રોટોનમાં કન્વર્ઝન. એટલે કે એક પરમાણુ ક્રમાંક ઘટે, અહીંયા એક પરમાણુ ક્રમાંક આ બેમાં વધ્યા. રેડી? આટલું ખાસ ધ્યાન દેજો. હાલો, છઠ્ઠું શું કહે છે? જો ટેકનિશિયન 4397. ટેકનિશિયન 4397 ની અંદર કયું ક્ષય થાય છે? બીટા પ્લસ ક્ષય થાય. બીટા પ્લસ ક્ષય થાય એટલે કે એક પ્રોટોનનું ન્યુટ્રોનમાં કન્વર્ઝન થાય. એટલે કે મોબિલિડિયમ 4297 અને ન્યુટ્રિનોનું ઉત્સર્જન થશે. ચાલો, છેલ્લી પ્રક્રિયા છે એ આપણને આપી છે સાતમી પ્રક્રિયા. એમાં ઝેનોન 54120 ની અંદર ઇલેક્ટ્રોન કેપ્ચર પ્રક્રિયા થાય. જો આ ખાસ ધ્યાન આપજો. ઝેનોન 54120 ની અંદર ઇલેક્ટ્રોન કેપ્ચર પ્રક્રિયા. જો આવો શબ્દ છે ટેક્સ્ટબુકમાં ક્યાંય નથી. ઇલેક્ટ્રોન કેપ્ચર પ્રક્રિયા એટલે બીટા પ્લસ ક્ષય જ કહેવાય. શું કહેવાય? બીટા પ્લસ ક્ષય જ. એટલે કે એક પ્રોટોનનું ન્યુટ્રોનમાં કન્વર્ઝન. એક પ્રોટોનનું ન્યુટ્રોનમાં કન્વર્ઝન જ થયું કહેવાય. જેને આપણે શું કહીએ છીએ? ઇલેક્ટ્રોન કેપ્ચર પ્રક્રિયા. ઇલેક્ટ્રોન કેપ્ચર પ્રક્રિયા એટલે બીટા પ્લસ ક્ષય. ખાસ જે લોકો નીટની તૈયારી કરે છે, JEEની તૈયારી કરે છે, એ આ શબ્દને વ્યવસ્થિત રીતે સાંભળે. રેડી? તો ઝેનોનની અંદર 54120 બને તો એનો આગળનો પરમાણુ આયન એટલે કે બીટા પ્લસ ક્ષય થાય તો આયન એટલે કે આયોડિન મળે છે. આયોડિન 53120 પ્લસ ન્યુટ્રિનોનું ઉત્સર્જન થાય છે. ખાસ આ બધી પ્રક્રિયાઓ છે એ પૂર્ણ કરો એવી પ્રક્રિયાની અંદર MCQ ની અંદર પૂછાઈ શકે છે. જરૂરી નથી કે 30% કોર્સની અંદર એ થિયોરીમાં કપાઈ ગયું છે. ચાલો, આને MCQ માં પૂછી નાખે તો આપણે આવડવું જોઈએ. ચાલો, જોઈ લેજો સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો. સ્ક્રીનશોટ પાડી લેજો. ચાલો, એના પછી સ્વાધ્યાયનો સાતમો દાખલો. ચાલો જોવો જોઈએ સ્વાધ્યાયનો સાતમો દાખલો શું કહે છે.
એક રેડિયો એક્ટિવ સમસ્થાનિકનો અર્ધ આયુ ટી વર્ષ છે. રેડિયો એક્ટિવ સમસ્થાનિકનો અર્ધ આયુ T1 બરાબર કેટલા વર્ષ છે? ટી વર્ષ એટલે ટી યર છે. તેની એક્ટિવિટીનું મૂળ એક્ટિવિટી એટલે 100% એટલે કે તેની મૂળ એક્ટિવિટી 100% પેલો પ્રશ્ન એ પૂછ્યો છે 100%માંથી 3.125% થવા માટે કેટલો સમય લાગશે અને 1% થવા માટે કેટલો સમય લાગશે? એટલે કે પેલું જ 3.125% થવા માટે લાગતો સમય આપણે શોધવાનો છે. એટલે કે આટલા ટકા એક્ટિવિટી થાય એના માટે કેટલો સમય લાગશે? અને એના પછી આપણે કીધું છે કે 1% એક્ટિવિટી થવા માટે કેટલો સમય લાગશે? તો ચાલો આપણી પાસે ધારી લઈએ, ધારો કે પ્રારંભિક એક્ટિવિટી R0 બરાબર લેમડા ઇન્ટુ N0 જેટલી થાય અને અંતિમ એક્ટિવિટી જે આપણે ધારેલી હશે જેટલા ટકા હશે એટલી અંતિમ એક્ટિવિટી R બરાબર લેમડા ઇન્ટુ N. હાલો આ સૂત્ર પહેલા તો બધાને યાદ હોવું જોઈએ. R0 બરાબર લેમડા ઇન્ટુ N અને R બરાબર લેમડા ઇન્ટુ N. R0 એટલે પ્રારંભિક એક્ટિવિટી, R એટલે છેલ્લે જેટલા ટકાવાર પ્રમાણમાં એક્ટિવિટી છે એની આપણે વાત કરીએ છીએ. તો ચાલો જોઈએ બંનેનો ગુણોત્તર લો. બંનેનો ગુણોત્તર લેતા હાલો બંનેનો ગુણોત્તર લઉં તો R ના છેદમાં R0 બરાબર શું થાય? લેમડા ઇન્ટુ N છેદમાં લેમડા ઇન્ટુ N0. લેમડા ઉડી જાય, વધ્યું શું માટે N ના છેદમાં N0 બરાબર R ના છેદમાં R0. ક્રમ ખાલી બદલાયો. હાલો N ના છેદમાં N0 બરાબર R ના છેદમાં R0. અંતિમ એક્ટિવિટી આટલા ટકા થવી જોઈએ. કેટલામાંથી? 100%માંથી. એટલે કે 3.125 માંથી 100%. પ્રારંભિક કેટલી? 100% એક્ટિવિટી, મૂળ એક્ટિવિટી એમાંથી 3.125. હવે જોવો જોઈએ અહીંયા આપણે શું કેલ્ક્યુલેશન કરીએ છીએ. આ બંનેનો ભાગાકાર નથી કરતો. અહીંયા ખાસ ધ્યાન આપજો. શું કરું છું? 3.125 ભાગ્યા 100 નથી કરતો. 100 ભાગ્યા 3.125 કરું. શું મળે? 100 ભાગ્યા 3.125 32. એટલે 1/32 થાય. તો આવું થશે N ના છેદમાં N0 બરાબર 1/32. શું કર્યું ખાસ જોજો? 3.125 છેદમાં 100 નહીં, 100 ભાગ્યા 3.125. શું કામ? આવી કિંમત લઈ આવવા માટે. અને શું કામ એવું શું કામ કરવું જોઈએ? એવી કિંમત શું કામ લઈ આવી જોઈએ? તો કે આપણી પાસે સૂત્ર છે N બરાબર T ના છેદમાં ટાઉ વનાફ વાળું સૂત્ર. તો કે અહીં આને પેલા તો આમ લખી શકું 1/2 ની 5 ઘાત એટલે 32 થાય. યાદ કરો 2 ની 5 ઘાત એટલે 32 થાય. એટલે કે અહીં N ના છેદમાં N0 બરાબર 1/2 ની N ઘાત MCQ ની અંદર અને છેલ્લે હમણાં આપણે ઉદાહરણનો દાખલો ગણ્યો છે એની અંદર આ સૂત્રનો ઉપયોગ કર્યો. તો 2 ની N ઘાત સાથે સરખાવો તો શું થાય? આથી સ્મોલ n બરાબર 5 મળે. સ્મોલ n બરાબર 5 મળે. તો આથી એક્ટિવિટી થવા માટેનો સમય, આથી સમયની વાત કરીએ
તો એ સમયનું સૂત્ર આપણે આગળ પણ ઉપયોગ કર્યો છે. એ સમય t બરાબર n ગુણ્યા ટાઉ 1/2. t બરાબર n ગુણ્યા ટાઉ 1/2. n એટલે 5. તો લાગતો સમય t બરાબર 5 ટાઉ 1/2 કેટલા વર્ષ છે? t વર્ષ. તો 5t વર્ષ. એટલે કે એનો મીનિંગ શું થયો? આનો અર્થ શું થાય? 3.125% એક્ટિવિટી થવા માટે લાગતો સમય 5t વર્ષ જેટલો થાય. 5t વર્ષ એટલે જે અર્ધ આયુ આપ્યું છે એ કેટલી વાર? 5 વાર. ટાઉ 1/2 પ્લસ એના પછીનો 2 ટાઉ 1/2 પ્લસ 3 ટાઉ 1/2 4 ટાઉ 1/2 5 ટાઉ 1/2 એટલે કે 5 વાર ચર ઘાતાંકીય નિયમ અનુસાર બદલાતો રહે. ત્યારે એ 3.125% એની એક્ટિવિટી થશે. ચાલો તો આ એ છે. પેલા જોઈ લ્યો, સ્ક્રીનશોટ પાડી લ્યો, પછી આપણે બી ની ચર્ચા કરીએ. ચાલો બી ની વાત કરીએ તો 1% એક્ટિવિટી થવા માટે, 1% એક્ટિવિટી થવા માટે તો બી પ્રશ્ન પૂછ્યો છે. જોવો જોઈ શું કહે છે. બી માં 1% એક્ટિવિટી થવા લાગતો સમય શોધવાનો છે. હાલો 1% એક્ટિવિટી થવા માટે લાગતો સમય શોધવા માટે આપણે શું કરવું પડશે? તો કે 1% એક્ટિવિટી થાય એના માટે સેમ વસ્તુ ધારવી પડશે. હાલો પ્રારંભિક એક્ટિવિટી R0 બરાબર લેમડા ઇન્ટુ N0 અને અંતિમ એક્ટિવિટી R ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇન્ટુ N. ચાલો બંનેનો ગુણોત્તર લઉં. બંનેનો ગુણોત્તર લેતા હાલો બંનેનો ગુણોત્તર લઉં તો r ના છેદમાં r0 બરાબર n ના છેદમાં n0 જ વધશે ને? કેમ? લેમડા લેમડા ઉડી જાય છે. આથી બંનેનો ગુણોત્તર લેતા આપને આવું મળે. હવે n ની જગ્યાએ શું લખાય? તો અહીંયા લખું કે જ્યાં n બરાબર n0 e રેસ ટુ માઇનસ લેમડા t થાય ને? n બરાબર n0 e રેસ ટુ માઇનસ લેમડા t એક્ટિવિટીનો નિયમ છે, ચર ઘાતાંકીય નિયમ છે. આ શું છે? હાલો તો એની જગ્યાએ લખું તો r ના છેદમાં r0 બરાબર n0 e રેસ ટુ માઇનસ લેમડા t ના છેદમાં n0. હાલો n0 કટ આઉટ થઈ જાય તો શું વધશે? અહીંયા લખું છું n0 કટ આઉટ કરી નાખું. r ના છેદમાં r0, r એટલે 1%, r એટલે 1% છેદમાં 100, r0 એટલે 100 છે, r એટલે 1% એક્ટિવિટી છે એના માટેનો સમય બરાબર વધ્યું શું? e રેસ ટુ માઇનસ લેમડા t. હાલો આને ઉલટાવી નાખું તો આવું કરી શકું 1 ના છેદમાં e રેસ ટુ લેમડા t માઇનસ હતા એ પ્લસ થઈ જાય, માઇનસ હતા એ પ્લસ થઈ જાય. હવે આખું ઉલટાવી નાખું તો આમ લખી શકું અને આમ જવા દો અને આમ જવા દો. માટે e રેસ ટુ લેમડા t ઇઝ ઇક્વલ ટુ 100. હવે ખાસ ધ્યાન આપજો, બંને બાજુ log e બેઝ ln માં કન્વર્ટ કરું તો બંને બાજુ log લેતા, બંને બાજુ ln એટલે કે log e બેઝ લેતા. હાલો બંને બાજુ log લઉં તો શું થશે? આ લેમડા ટી આગળ આવી જાય. જોજો ખાસ નિયમ, ઘાત હોય એ આગળ આવે. ઘાત છે અહીંયા, ઘાત શું છે? લેમડા ઇન્ટુ ટી આગળ આવી ગયું તો આ log e બેઝ ઓફ e થાય અને ln છે એ e બેઝમાં જ હોય. રેડી? પછી એને આપણે 10 બેઝમાં કન્વર્ટ કરશું. ઇઝ ઇક્વલ ટુ log e બેઝ ઓફ 100
હવે લોગ ટેબલની અંદર ઈ બેઝની કિંમત આપને ન હોય, 10 બેઝ નેચરલની કિંમત મળે, 10 બેઝ નેચરલની કિંમત તમને મળશે. તો લોગ ઈ બેઝ ઓફ ઈ એટલે 1, આના પહેલા આપણે જોઈ ગયા છીએ. રેડી? 11મા ધોરણમાં આવી ગયું છે ને. હવે લગભગ કેમિસ્ટ્રીમાં તમને ભરપૂર આનો ઉપયોગ કરતા હશો. તો લોગ ઈ બેઝ ઓફ ઈ ની કિંમત 1 થાય એટલે એની જગ્યાએ તો હું અહીંયા લખી જ નાખું છું કે લેમડા ઇન્ટુ ટી 1 બરાબર. હવે લોગ ઈ બેઝ ઓફ 100 કિંમત મળે નહીં, તો એને 10 બેઝમાં કન્વર્ટ કરવા પડે. 10 બેઝમાં કન્વર્ટ કરવા એટલે કેટલા વડે ગુણવાના? 2.303 ગુણ્યા, હવે કેમાં કન્વર્ટ થઈ જાય? ઈ ની જગ્યાએ 10 લખવાના. લોગ 10 બેઝ ઓફ 100, લોગ 10 બેઝ ઓફ 100 હવે આવી જાય. હવે નેચરલ ટેન્જન્ટની અંદર તમારે લોગ 10 માં 1 નો 0 0 જોવાનું, અથવા એમ પણ કહી શકાય 10 જોવાનું. તો તમે એ 10 લોગ ટેબલની અંદર જોશો. અત્યારે લોગ ટેબલ મારી પાસે છે નહીં અને સિમ્પલ છે, મને યાદ છે એટલા માટે. અને તમારે જોવું હોય તો તમારે 1 ની લાઈનમાં 0 0 જોવાનું, તો 2 કિંમત મળશે. કેટલી? 2. તો આમ લખી શકું કે લેમડા ઇન્ટુ ટી ઇઝ ઇક્વલ ટુ 2.303 ગુણ્યા લોગ 10 બેઝ ઓફ 100 ની કિંમત 2.00 થાય. શું? 2.00. માટે t ઇઝ ઇક્વલ ટુ 2.303 એને ગુણ્યા 2 એટલે 4.606. લેમડાને નીચે જવા દો, છેદમાં લેમડા. હવે લેમડા એટલે શું? તો કે 0.693 upon tau 1/2. એટલે આમ લખી શકું 4.606 છેદમાં લેમડાની જગ્યાએ 0.693 upon tau 1/2. હાલો, છેદનો છેદ ઉપર જાય તો હું અહીંયા લખું, તો હાલો અહીંયા ઉપર લખી નાખું છું, એક જ સ્ટેપ છે. તો ટી બરાબર શું થાય? 4.606 એને ભાગ્યા 0.693 એટલે કે 6.646 ટાઉ 1/2 ઉપર જાય. હવે ટાઉ 1/2 એટલે કેટલા વર્ષ છે? ટી વર્ષ પેલા જ આપણે લીધું છે. તો આટલી એક્ટિવિટી થવા માટે 6.65 કરી નાખો, 6.65 ટી વર્ષ થાય. 1 વર્ષ એટલે કે 1% એક્ટિવિટી થવા માટે લાગતો સમય 6.65 ટી વર્ષ જેટલો થાય. અને 3.125% જતું ને, એટલી એક્ટિવિટી થવા માટે 5 ટી વર્ષ જેટલો સમય લાગશે. તો ખાસ આ દાખલો એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે પહેલાની અંદર આપણે સૂત્રનો ઉપયોગ કર્યો, n/n0 = 1/2 ની n ઘાતનો. અને અહીંયા એનો ઉપયોગ કરી શકતા નથી, કારણ કે 1/100 એ એકેયની ઘાત મળતી નથી. n એટલે 2 ની નથી મળતી, 10 ની 2 ઘાત મળે, પણ એ તો જરૂરી નથી, કારણ કે સૂત્ર પ્રમાણે 2 ની n ઘાત થવી જોઈએ. નથી થતું એટલા માટે એક્ટિવિટીનો ઉપયોગ કર્યો, લોગનો ઉપયોગ કર્યો, લોગ જોયું, લોગને ઈ બેઝમાંથી નેચરલ બેઝ 10 માં કન્વર્ટ કર્યું, એની કિંમત. અને આ રીતે આપણે એનો દાખલો સરળતાથી ગણી શકીએ છીએ. તો આ છે સ્વાધ્યાયનો 7મો દાખલો. ખાસ જોજો, IMP દાખલો છે.